રાજકોટમાં તાંત્રિક વિધિના નામે યુવક સાથે ઠગાઈનો મામલો। ભક્તિનગર પોલીસે ઠગબાજ ભુવાની અટકાયત કરી છે। તાંત્રિક વિધિના નામે સતીશ ધામીએ રૂપિયા પડાવ્યા હતા। પોલીસે કાર સહિત 12,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઓસ્ટ્રેલિયામાં કાયમી સ્થાયી થવાને લઈને યુવક ફસાયો હતો। ઠગાઈનો શિકાર થનાર અંકિત પરમાર અમદાવાદનો વતની છે। તાંત્રિક સતીશ અને અંકિત સોશિયલ મીડિયાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા। વિડીયો કોલ મારફતે તાંત્રિક સતીશ ધામી વિધિ કરતો હતો। અંકિતના પિતા જયંતિભાઈએ 24,23,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। અમદાવાદ રેલવે પોલીસે ફરિયાદને ભક્તિનગર પોલીસને ટ્રાન્સફર કરી હતી। અમારી પાસે રૂબરૂ આવતા અમે ચોંકી ઉઠ્યા હતા। શિક્ષિત પરિવાર, આઈટી, ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરતો અને પરિવારે એના તમામ પરિવાર પાસેથી રૂપિયા 5 લાખ બે પાસે અને 17 લાખ રૂપિયા જેવી રકમ પણ પડાવેલ છે। અને આ સતીશ બુઆ છે એ બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક મહિલાઓનું ખાસ કરીને શોષણ કરે છે અને લોકોને અંદરો અંદર ઝઘડો કરાવે છે। લોકોને માતાજીનો અને ખ્વાબ બતાવી, ભય બતાવી અને કોઈને વાત ન કરવી તેવી પણ ભય બતાવે છે અને પ્રેમ જાળની અંદર વાત કરી અને મોટી રકમ પડાવે છે અને તમારું અને ચમત્કારિક વાતો કરી સાગરીતો મારફત જાણી અને લોકો પ્રભાવિત કરવાનું કામ કરતો હતો। આ ભૂવો છે તેની ધરપકડ કરવામાં આવેલ પોલીસે કરી છે।